એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બગોદરા ધોળકા હાઈવે પર પિકઅપ વાન પલટી મારતા અકસ્માતની ઘટના બની છે। બગોદરા ધોળકા હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। આ ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોને ઈજા પહોંચી। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 4 જેટલા લોકોને આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી છે। કુલ 15 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી છે, જેમાંથી 4 લોકોને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને બગોદરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 10 લોકોને વધુ સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો। પિકઅપ વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી। પ્રત્યક્ષદર્શીઓના નિવેદન પણ નોંધ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બગોદરા ધોળકા હાઈવે પર પિકઅપ વાન પલટી મારતા અકસ્માતની ઘટના બની હતી। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો। ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 15 લોકોને ઈજા પહોંચી હતી। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કાળુભાઈ ફોન લાઈન પર જોડાયા છે। કાળુભાઈ, અકસ્માતની ઘટના બની છે, ઘટના અંગે વિગત જણાવશો। જી હું જણાવી દઉં તો બગોદરા ધોળકા હાઈવે પર મોડી રાતે એક પિકઅપ વાન પલટી મારી હતી। પિકઅપ વાન પલટી મારતા તેમાં 15 લોકોને ઈજા થવા પામી હતી, જેના કારણે બગોદરા ધોળકા બાવળા કેન્દ્ર 4-108 મારફતે તમામને બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડાયા હતા। આ આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડોક્ટર રાધનપુર છે તેમની ટીમે તાત્કાલિક તમામની સારવાર કરી 10 લોકોને વધુ સારવારની જરૂર હોય તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। બગોદરા પોલીસ પણ બનાવને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જે પિકઅપ વાન અકસ્માતમાં સર્જ્યો હતો તેને યોગ્ય જગ્યાએ ખસેડી વાહન વ્યવહાર શરૂ કર્યો હતો। બનાવનો વિગતમાં એવી છે કે જે આ લોકો સવાર હતા તે લોકો ચોટીલાના ભીમગઢ ગામેથી મીનાવાડા દર્શન કરવા ગયા હતા। પરત ફરતા બગોદરા હાઈવે પર ગાંગડ ગામ પાસે આ બનાવ બન્યો। ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે જે ચાલક હતો તે સૈનિક પરનો કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો। જી, આભાર માહિતી આપવા માટે।